સુરતની એક એવી ઘટનાની જે તમને ચોંકાવી દેશે। એક 19 વર્ષની યુવતીને પ્રેમ થઈ ગયો એક 17 વર્ષના સગીર સાથે અને એ યુવતી એ સગીરને લઈ અને ભાગી ગઈ। જી હા, 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને લઈને ભાગી ગઈ। ઉજ્જૈન જતી રહી હતી અને ત્યાંથી એ યુવતીને પકડીને લાવવામાં આવી છે। એ સગીરને પણ એની પાસેથી છોડાવવામાં આવ્યો છે। મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે। મનીષ, હજી ટીચર અને ટેણિયાની લવ સ્ટોરી માંડ પતી છે, ત્યાં બીજો એક આ કિસ્સો સુરતમાં સામે આવ્યો। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લીંબાયત વિસ્તારમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આગળ એક 19 વર્ષીય યુવતી છે તે 17 વર્ષીય કિશોરને ભગાડી ગઈ હતી। આજે 17 વર્ષીય કિશોરી 17 વર્ષીય જે કિશોર છે અને 19 વર્ષીય યુવતી છે તે લીંબાયત વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહેતા હતા। બંનેવને આંખ મારી હતી, ત્યારબાદ આજે બંને છે તે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો। મહત્વની વાત એ છે કે જ્યારે કિશોર ભાગ્યો હતો તેના ઘરમાંથી તે 25,000 રૂપિયા પણ લઈને ભાગ્યો હતો અને તેઓ ઉજ્જૈન ભાગી ગયા હતા। ત્યારબાદ મહારાષ્ટ્રના જે જલગાંવમાં ભાગી ગયા હતા અને આખરે તેમની પાસે પૈસા ખતમ જતા તેઓ સુરત આવ્યા હતા। સમગ્ર મામલે જે માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો છે તે ગુમ થયો છે, ત્યારે આ બંને આવતા હકીકત સામે આવી હતી કે દીકરો ગુમ નહીં થયો હતો, પરંતુ તેના જ વિસ્તારમાં રહેતી જે 19 વર્ષીય યુવતી છે તે ભગાઈ ગઈ હતી અને પ્રેમજાળમાં ફસાવ્યો હતો। તમામ મામલે જે આ બંને મળી આવ્યા હતા અને પોલીસે બંનેના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા, ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે આ બંનેને પ્રેમ સંબંધ હોય તેથી તે ભાગી ગયા હતા અને અત્યારે પોલીસે જે દુષ્કર્મ અને પોસ્કોનો ગુનો નોંધીને આ યુવતીની ધરપકડ કરી છે। જી